હેલો ગાઈસ, આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે જે કલકત્તા ફેમસ સ્ટ્રીટ ફૂડ ઝાલમુડીનો વિડીયો બનાવીએ છીએ। જે આપણે અહીંથી કલકત્તા જઈએ છીએ ત્યારે સ્ટેશન ઉપર ટ્રેનમાં આપણે આ ઝાલમુડી આવે છે અને તે આપણે ખાવાની બહુ જ મજા પડે છે અને તે કલકત્તાની ફેમસ એવી ઝાલમુડી છે। તો આપણે આજે અહીંયા ઝાલમુડી બનાવીશું। જે તમને નાની મોટી ભૂખ લાગી હોય, ક્યારેય તમને એમ થાય કે આજે આપણે શું ખાવું છે, ત્યારે ઇન્સ્ટન્ટ એવી આ રેસીપી છે કે જે તમે બનાવીને ખાઈ શકો છો। તમારી પાસે બધી તેની સામગ્રી હોય તો તમે 5 મિનિટમાં આ રેસીપી બનાવી શકો છો। ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ગેસ ચાલુ કર્યો છે, એક પેન લીધું છે, તેમાં આપણે 2 ચમચી જેવું જીરું લઈએ છીએ। આપણે અહીંયા ઝાલમુડીનો મસાલો બનાવીએ છીએ, તેમાં 4 ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે। એમાં છે પહેલાં જીરું, પછી ધાણા, પછી એલચી અને વરિયાળી। અત્યારે આપણે આ જીરુંને શેકીએ છીએ 2 મિનિટ, પછી આપણે તેમાં ધાણા નાખીશું। અહીંયા આપણું આ જીરું થાય છે, જીરું શેકાવા આવ્યું છે ત્યાં આપણે 1 થી 1.5 ચમચી જેવા ધાણા નાખ્યા છે। હવે તેને પણ આપણે આ રીતે શેકી લઈશું ધીમા તાપે। હવે આપણે તેમાં વરિયાળી અહીંયા નાખી દીધી છે 1 ચમચી જેવી। તો હવે આપણા વરિયાળી, ધાણા અને જીરું આ ત્રણેય વસ્તુ શેકાવા આવી ગઈ છે અને હવે આપણે તેમાં એલચી નાખીશું। હવે આપણે આ ઠરી ગયું છે તો હવે આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। ઓકે ફ્રેન્ડ, અહીંયા આપણે ઝાલમુડીનો મસાલો એટલે કે ભાજા મસાલો બનાવ્યો। પછીથી આપણે મુરમુરા મમરા લેશું, અહીંયા આપણે બી લેશું, બટેટા લેશું, ડુંગળી લેશું, કોથમેરી લેશું, ટમેટા લેશું અને લીલા મરચાં લેશું। ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સેવ પણ સાથે લેશું ઉપરથી સ્પ્રિંકલ કરવા। હવે આપણે અહીંયા મુરમુરા મમરા લઈએ છીએ 1 બાઉલ। પછીથી આપણે તેમાં સિંગ નાખીશું, તરેલી બી નાખીશું। અહીંયા આપણે બટેટા નાખીએ છીએ, ડુંગળી નાખીએ છીએ, ટમેટા નાખીશું, લીલું મરચું નાખીશું। પછી આ ભાજા મસાલો જે મૂળીનો ઝાલમુડીનો મેઇન મસાલો છે તે નાખીશું। પછી આપણે ઉપરથી કોથમેરી નાખીશું। પછી આપણે અહીંયા લીંબુ નાખીશું। અહીંયા આપણે 1/2 ટીસ્પૂન નમક નાખીશું સ્વાદ અનુસાર। 5 ટીસ્પૂન આપણે કાળા નમક એટલે સંચર નાખીએ છીએ। હવે આપણે અહીંયા બધાને મિક્સ કરીને હલાવીશું। અહીંયા આપણે આ રીતે કોન બનાવેલો છે, પેપર કોન। આ રીતે આપણે પેપર કોન બનાવેલો છે જે ઝાલમુડી ત્યાં આપણને સ્ટેશન ઉપર કે ગાડીમાં ટ્રેનમાં આ રીતે આપણને મળે છે। તો આપણે આ રીતે જ સર્વ કરીશું। ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આ પેપર કોનમાં ભરીએ છીએ ઝાલમુડી। તો અહીંયા આપણી કલકત્તાની સ્ટ્રીટ ફૂડ ઝાલમુડી વિડીયો આપણો તો ફાઇનલી આપણી અહીંયા કલકત્તાની સ્ટ્રીટ ફૂડ ઝાલમુડી બની ગયેલ છે, અહીંયા રેડી છે। તો હું તમને આ રીતે સર્વ કરેલ છે, આપણે અહીંયા બાઉલમાં સર્વ કરેલ છે અને આ રીતે આપણે પેપરકોનમાં સર્વ કરેલ છે અને આ ત્યાંનો ભાજા મસાલો છે ઝાલમુડીનો। ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા। બેલ આઇકોન ઘંટીનું બટન ખાસ દબાવજો। ફાઇનલી ટેસ્ટી એન્ડ બહુ જ ટેસ્ટી છે, યમી છે। તમે પણ આ રીતે બનાવી અને ઘરનાને સૌ કોઈને ખવડાવજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય।